હેલો સ્ટુડન્ટ્સ, આપણે ગુજરાતી વિષયમાં 3 પાઠ એટલે કે પહેલો ચિત્રપાઠ, બીજી કાવ્ય અને ત્રીજો પાઠ આપણે ભણ્યા. ત્રીજો પાઠ કયો છે? તો કે મહેનતનો રોટલો, જે આપણે ભણ્યા અને તેનું સ્વાધ્યાય તમને લખવા આપ્યું હતું. હવે આપણે આ પાઠમાં ભાષા સજ્જતાનું વ્યાકરણ આપેલું છે, જે આપણે આજે ભણી અને આ ત્રીજો પાઠ પૂર્ણ કરીએ. તો આપણે આ ભાષા સજ્જતામાં કયું વ્યાકરણ, ભાષા સજ્જતા એટલે કે આપણે તેને બીજું અર્થમાં, સાદા અર્થમાં કહેવું હોય તો આપણે વ્યાકરણ પણ કહી શકીએ છીએ. તો આપણે કોઈ ભાષા શીખીએ તો તેમાં ખૂબ જ જરૂરી છે વિરામ ચિહ્નો. વિરામ ચિહ્નો એટલે કે અહીંયા આપેલા છે 4 કે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્ન ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્નો. જો આ ઉદ્ગાર ચિહ્નો મૂકીએ તો વાક્ય, આપણી ભાષા અને જે આપણે વાત કરવાની રીત પણ હોય છે તે બદલાઈ જાય છે, જે આપણે આજે સમજીએ કે ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનું ખૂબ મહત્ત્વ છે. જો અહીંયા આપણે વાત કરીને તો અહીંયા લખ્યું છે કે ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનું ઘણું મહત્ત્વ છે. ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાનો ઉપયોગ અનુસાર ભાષાને સચોટ બનાવવા એટલે કે ભાષાને સારી બનાવવા વિરામ ચિહ્નો આવશ્યક છે. જો વિરામ ચિહ્નોનો ઉપયોગ ન કરીએ તો ભાષા આપણને સમજાય નહીં કે આ પ્રશ્ન પૂછી રહ્યો છે કે કહી રહ્યો છે. તો અહીંયા બીજું છે કે કેટલાક ઉપયોગી વિરામ ચિહ્નોનો પરિચય કેળવીએ, જે અહીંયા આપેલા છે. કયા કયા? તો કે પૂર્ણ વિરામ. વાક્યને અંતે શું આવે? આવું ટપકું એટલે કે એને શું કહેવાય છે? પૂર્ણ વિરામ. અલ્પ વિરામ, જો અહીંયા આપ્યું છે આપણે સાતડા પ્રમાણે કરીએ છીએ તે. પૂર્ણ વિરામ એટલે મીંડું. પ્રશ્ન ચિહ્ન એટલે કે પ્રશ્નનું ચિહ્ન જે વાક્યમાં મૂકવામાં આવે તે. અને ઉદ્ગાર ચિહ્ન એટલે લીટી કરીને ને જે મીંડું હોય. આ પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્ન ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન. જો તમને પૂછવામાં આવે કે ભાષા લેખનમાં કેટલા વિરામ ચિહ્નો ઉપયોગી છે, કયા કયા? તો કે 4. ને નામ કયા? તો કે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્ન ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન. તો પહેલાં આપણે પૂર્ણ વિરામનું જોઈએ કે પૂર્ણ વિરામ ક્યાં આવે અને કઈ રીતે આવે. તો કે અહીંયા ઉદાહરણ લખ્યું છે કે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. જ્યાં સામાન્ય વાત હોય ત્યાં પૂર્ણ વિરામ આવે છે. અહીંયા શું છે કે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તો આ સામાન્ય વાક્ય છે કે કોઈ ક્યાંક રહે છે. આપણે આ પાઠમાં આ વાક્ય વાંચ્યું. તો આપણે આપણા પ્રમાણે ઉદાહરણ લેવું હોય તો આપણે લઈએ કે હું અમદાવાદમાં રહું છું, અથવા તો હું લેસન કરી રહ્યો છું, હું બહાર જઈ રહ્યો છું, હું ફરવા જઈ રહ્યો છું, હું આ કામ કરી રહ્યો છું, અથવા તો હું રમી રહ્યો છું. આ સામાન્ય કથન છે. તેવા વાક્યને અંતે શું આવે? પૂર્ણ વિરામ. પછી પૂર્ણ વિરામ બીજે ક્યાં આવે? તો કે આપણે પૂર્ણ શબ્દ હોય એને શોર્ટમાં એટલે કે નાના એક અક્ષરમાં લખવું હોય ત્યારે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. જો અહીંયા લખ્યું છે લેખિતંગ એટલે કે લખનાર કોણ છે? આપણે પત્રના અંતે લખીએ છીએ ને કે તો કે લેખિતંગ એટલે કે કોણ લખે છે. અહીંયા છે કે લેખિતંગ, એને શોર્ટમાં લખવું હોય તો પછી પૂર્ણ વિરામ એટલે કે જે લખનાર છે તે. પછી ચિરંજીવ. આપણે કંકોત્રીમાં તમે લગ્નની કંકોત્રી તમારા ઘરે આવતી હશે, તેમાં શું ચિરંજીવીની જગ્યાએ લખ્યું નામ હોય છે. જેના લગ્ન હોય તેનું નામની જગ્યાએ આગળ ચી લખ્યું હોય. જો તમે કંકોત્રી વાંચી હોય તો અહીંયા પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. પૂર્ણ વિરામ સામાન્ય કથનમાં અથવા તો આવા કોઈ શબ્દ હોય તો તેમાં એક અક્ષર લખવા માટે અહીંયા પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે.
અહીંયા લખ્યું છે કે પૂર્ણ વિરામનો ઉપયોગ પૂર્ણ થતું દર્શાવે છે. કોઈ ક્રિયા પૂર્ણ થાય અથવા તો સામાન્ય કથન હોય ત્યારે પૂર્ણ વિરામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. જો અહીંયા પૂર્ણ 4 અક્ષરનો શબ્દને ટૂંકમાં લખવું હોય તો અહીંયા પૂર્ણ વિરામનો ઉપયોગ થયો છે. પછી છે અલ્પવિરામ. અલ્પવિરામ સાતડા જેવું ચિહ્ન હોય છે જે તમે અહીંયા જોઈ રહ્યા છો. એનું ઉદાહરણ છે કે બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. અહીંયા 2 કથન છે. કયું પહેલાં કે બેફિકર રહો મહારાજ એટલે કે તમે ચિંતા ના કરો, બેફિકર એટલે કે ચિંતા ન કરો. બીજું વાક્ય કયું વાયદો નહીં ચૂકવું. આ કોને કહે છે? સામેવાળા વ્યક્તિ માટે. અને આ વાક્ય કોના માટે છે? પોતાનો માટે. હું તમને કહી રહ્યો કે તમે ચિંતા ના કરો, હું મારું કામ કરી લઈશ. હવે સામેવાળાનું પણ વાક્ય છે અને મારું પણ વાક્ય છે. વચ્ચે શું આવે છે? અલ્પવિરામ. પછી છે પ્રાચી, નિર્મલ, કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા. હવે આ 4 બાળકો છે જેનું નામ છે પ્રાચી, નિર્મલ, કૃતિ, હિમાંશુ. તો અહીંયા વચ્ચે કયા ચિહ્નનો ઉપયોગ થયો છે? અલ્પવિરામ. જો અહીંયા છે બરાબર, 2 જગ્યાએ છે. તો અહીંયા એનો ઉપયોગ કઈ રીતે થાય તે લખ્યું છે કે અલ્પવિરામનો ઉપયોગ સંબોધન કરવા અથવા તો 2 થી વધારે પદો કે શબ્દ સમૂહો પછી દીર્ઘ વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે થાય છે. શબ્દ સમૂહો એટલે કે આપણે શબ્દ સમૂહ લખીએ, અહીંયા શબ્દો આપેલા છે, શબ્દો નહીં પરંતુ નામ આપ્યા છે. અહીંયા તમારે એવું શબ્દ લખો, ફળો હોય કે કેરી, સફરજન, તરબૂચ અને દાડમ મને ભાવે છે. તો હવે તમે 4 વસ્તુઓના નામ લખ્યા તો વચ્ચે શું કરશો? અલ્પવિરામ મૂકશો. પછી રમતગમત હોય જેમ કે બેડમિન્ટન, ક્રિકેટ, પછી થપ્પો. હવે તમને આ 3 રમત રમી ગમે છે તો તમે લખશો કે ક્રિકેટ અલ્પવિરામ આ ચિહ્ન, બરાબર, કે ક્રિકેટ, પછી અલ્પવિરામ, પછી કે બેડમિન્ટન, પછી કે અલ્પવિરામનું ચિહ્ન, પછી લખશો થપ્પો, પછી લખશો કે દોડ પકડ. એવી રમતો અલ્પવિરામ કરતાં તમે લખશો કે આટલી રમતો મને રમવી ગમે છે. તો આવા કંઈક અલગ અલગ નામો હોય અથવા તો કંઈ બી તમને ગમે જેમાં 1 થી વધારે નામો આવે ત્યારે શું કરે છે? અલ્પવિરામ મુકાય છે. અહીંયા 2 વાક્યો છે ત્યારે શું છે? 2 વાક્ય થયા. આ સામેવાળા વ્યક્તિ માટે અને આ પોતાના માટે, એટલે કે 2 થી વધારે પદો અથવા તો સંબોધન કરવા કોઈને કહીએ ત્યારે અલ્પવિરામનો ઉપયોગ થાય છે. પછી છે પ્રશ્ન ચિહ્ન. આ તો તમને ખબર હશે કે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ થાય છે. હું તમને પૂછું કે તમે લેસન શા માટે નથી કર્યું તો પાછળ શું આવશે? પ્રશ્નાચિહ્ન. તમે નિશાળમાં ન આવ્યા હોય અને હું તમને પૂછું કે ગઈકાલે તમે સ્કૂલમાં કેમ નહોતા આવ્યા તો કે પાછળ શું આવશે? પ્રશ્નચિહ્ન. જ્યારે સામેવાળા વ્યક્તિને પ્રશ્ન પૂછીએ ત્યારે શું આવે છે? પ્રશ્નાચિહ્ન આવે છે. જેમ કે અહીંયા ઉદાહરણ છે, કેમ મૂંગા થઈ ગયા? આવું મફતનું સોનું શું કરવું છે? તો આ પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા થઈ ત્યારે શું થાય છે? પ્રશ્નચિહ્ન મૂકવામાં આવે છે. કે વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્નચિહ્ન મૂકવામાં આવે છે, જેથી વાચક તે પ્રશ્નવાચક છે એમ સમજી શકશે. જ્યારે આને આપણે સાદી ભાષામાં સમજીએ તો ખાલી એટલું સમજવાનું કે જ્યારે આપણે કોઈ સામેવાળી વ્યક્તિને કંઈક પૂછીએ ત્યારે પ્રશ્નાચિહ્નનો પાછળ ઉપયોગ થાય છે. તમારે કોઈને 10 પ્રશ્નો પૂછવા છે કે તમને કઈ રમત ગમે છે, હું તમને 10 પ્રશ્નોનું લિસ્ટ આપું, બરાબર, કે તમારું નામ શું છે,
તમારી રમત, તમને કઈ રમત ગમે છે, તમારું ગામ કયું છે, તમારો મનપસંદ રંગ કયો છે, તમને શું ખાવું ગમે છે, તમને કયું ફળ ગમે છે. તો આવા 10 સવાલો લખવું તો તેમાં કયા ચિહ્નનો ઉપયોગ થશે? પ્રશ્ન ચિહ્નનો. એટલે કે પ્રશ્ન પૂછવાની રીત હોય ત્યાં પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. તમને પ્રશ્ન ચિહ્નનું એક ઉદાહરણ પૂછવામાં આવે તો આ 2 અથવા તો તમે કોઈ બી ઉદાહરણ લખી શકો છો. તમે એમ પણ લખી શકો છો કે તમે કઈ રમત રમો છો, તમે શું કરી રહ્યા છો, તમારું નામ શું છે. આવા બધા ઉદાહરણો તમે લખી શકો છો. ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ ક્યારે થાય છે? તો તેનું ઉદાહરણ જોઈએ કે શા વિચારમાં પડી ગયા છો મહારાજ? જોયું તો ઓજાર બધા સોનાના. અહીંયા શું છે કે આશ્ચર્ય, પીડા, ધિક્કાર, હર્ષ, પ્રશંસા, દુઃખની લાગણી બતાવતા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. જ્યારે કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. જેમ કે તું તો બહુ બહાદુર, સસલી જોઈને ભાગ્યો. અહીંયા કટાક્ષ કરવામાં આવ્યું છે. જેમ કે અહીંયા લખ્યું છે કે તું એટલો બધો બહાદુર એટલે કે એટલો બધો શક્તિશાળી, મજબૂત છે, પણ સસલી જોઈને ભાગી ગયો. અહીંયા કટાક્ષ કરવામાં આવ્યો છે. આ શબ્દ કયો છે? કટાક્ષ. સસલી જોઈને ભાગી જાય તો એને શું કહેવાય? બીકણ કહેવાય. પણ અહીંયા શું શબ્દ વપરાયો? બહાદુર. કટાક્ષ કરવામાં આવ્યો કે જે નથી છતાં પણ એને કહેવામાં આવ્યું છે કે તું તો બહુ બહાદુર, સસલી જોઈને ભાગી ગયો. હવે જે તમને એક ઉદાહરણ આપું કે સ્વિમિંગ પુલમાં તમે કદાચ ગયા હોય તો સ્વિમિંગ પુલ હોય માં કામ કરે વ્યક્તિ અને તેને પાણીનો ડર લાગે તો એ ખોટું છે. તો ત્યાં કોઈ કટાક્ષ કરે કે તું સ્વિમિંગ પુલમાં કામ કરે છે અને તું પાણીથી બીવે છે, તો અહીંયા કઈ વાત થઈ? કટાક્ષ. તો ત્યારે કયું ચિહ્ન વપરાય? ઉદ્ગાર ચિહ્ન. પછી આશ્ચર્ય. જો આપણે એકદમ કંઈક જોઈએ કે આય હાય શું થઈ ગયું, આ કાળો રંગ હતો ધોળો રંગ કેમ રીતે થઈ ગયો, તો આશ્ચર્ય થાય. તમને કોઈ ગિફ્ટ આપે, ગિફ્ટ એટલે કે કોઈ ભેટ આપે તો તમને હર્ષ થાય, ખુશી થાય. ત્યારે પણ આવું ઉદ્ગારનું ચિહ્ન આવે છે. તો તમે આમાંથી 2 ઉદાહરણમાંથી કોઈ પણ ઉદાહરણ